નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પીએસઆઈનું પેપર જે લેવાનું છે તેમનો પાર્ટ બી સંપૂર્ણપણે સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરજો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે પેપર એકદમ સરળ હતું, બધાનું પેપર સારું ગયું હશે. તો ચાલો આજે આપણે પીએસઆઈનું પાર્ટ 2 જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો પ્રશ્ન નંબર 1 ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 1, કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવમાં ફેરફારો રજૂ કર્યા છે? તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 42મો સુધારો 1976. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 જોઈ. જસ્ટિસ કે એમ પટ્ટુસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2017ના કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો છે? આમાં સાચો જવાબ છે ઓપ્શન સી, ગોપનીયતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈ. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ભાગ નંબર 3માં છે. ત્યાર પછી પ્રશ્ન નંબર નેક્સ્ટ જોઈ. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસે મેળવી છે? સાચો જવાબ છે ભારતીય પ્રજા પાસે. ત્યાર પછી 105, ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોનો આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભારતીય નાગરિકોને. ત્યાર પછી પ્રશ્ન નંબર નેક્સ્ટ જોઈ. 106, નીચે પૈકી કયો ગેસ ગ્રીન હાઉસ વાયુ નથી? સાચો જવાબ છે ઓપ્શન એ, HE નથી. CO2, N2O, CH4 આ બધાય છે. ત્યાર પછી 107મો પ્રશ્ન જોઈ. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? સાચો જવાબ છે 1973માં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. એસિડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સલ્ફર. ત્યાર પછી 109મો જોઈ. ભૂકંપ માપન કયું સાધન કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સિસ્મોગ્રાફ. ત્યાર પછી 110, આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ 2015માં કરવામાં આવી? સાચો જવાબ છે ઓપ્શન ડી, પેરિસ કરાર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 111, ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ભારત સરકાર અધિનિયમ 1935. ત્યાર પછી 112મો પ્રશ્ન જોઈ. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? સાચો જવાબ છે સી, 1949. ત્યાર પછી 113મો, બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી? સાચો જવાબ છે 11 બેઠક. ત્યાર પછી 114મો જોઈ. બંધારણ સભાએ ડૉક્ટર BR આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 29 ઓગસ્ટ 1947. ત્યાર પછી પ્રશ્ન જોઈ. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં દર્શાવેલી છે? તેમાં સાચો જવાબ છે ઓપ્શન સી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ. 116, ક્રિપ્ટોકરન્સી શું છે? એનો સાચો જવાબ છે ઓપ્શન બી, ડિજિટલ ચલણ છે. ત્યાર પછી 117, ઈસરો એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન એ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, 01 નેનોમીટર એટલે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1×10⁻⁹ મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 119 જોઈ. DNA એટલે શું? સાચો જવાબ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ત્યાર પછી 120, IMF એનું કાર્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, દેશને આર્થિક સહાય પૂરી પાડવાનો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ત્યાર પછી પ્રશ્ન નંબર 121 જોઈ.
ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવેલી છે? સાચો જવાબ છે 11 મૂળભૂત ફરજો દર્શાવેલી છે. ત્યાર પછી 122મો પ્રશ્ન. શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન એ 6 થી 14 વર્ષના બાળકો. ત્યાર પછી પ્રશ્ન નંબર 123 જોઈ. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ કરેલો છે? સોરી મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 23મો જોઈ. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતનનો ઉલ્લેખ ક્યાં કરેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં. ત્યાર પછી 124મો પ્રશ્ન. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે 21 વર્ષ હોવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જોઈ. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? સાચો જવાબ છે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 126. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? સાચો જવાબ છે ઓપ્શન સી ફેબ્રુઆરી 2, 2025. ત્યાર પછી પ્રશ્ન નંબર 127 જોઈ. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? સાચો જવાબ છે પેટ્રો સાંચેઝ, વડાપ્રધાન સ્પેન. ત્યાર પછી 128મો. ઓઝોન સ્તર શું છે? સાચો જવાબ છે સૂર્ય કિરણોને શોષી લે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 129 જોઈ. માનવીની ભવાઈ નવલકથા કોને લખી? સાચો જવાબ છે પન્નાલાલ પટેલે. ત્યાર પછી 130. સેબી એટલે શું? તેનો સાચો જવાબ છે ઓપ્શન એ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 131 જોઈ. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા 1973 કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો? આનો સાચો જવાબ છે ઓપ્શન બી સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 132 જોઈ. ભારતનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી સુપ્રીમ કોર્ટ પાસે. ત્યાર પછી પ્રશ્ન નંબર 133. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ 1957માં કઈ સમિતિએ કરી? સાચો જવાબ છે ઓપ્શન એ બળવંતરાય મહેતા સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે 134મો. બંધારણના કયા ભાગમાં રાજભાષાનો ઉલ્લેખ કરેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી રાજભાષા. ત્યાર પછી પ્રશ્ન નંબર 135 જોઈ. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં છે? સાચો જવાબ છે ઓપ્શન બી 368. ત્યાર પછી પ્રશ્ન નંબર 136 જોઈ. ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? સાચો જવાબ છે ઓપ્શન એ વૃક્ષની જાળવણી માટે થયું હતું. ત્યાર પછી 137મો જોઈ. લાલ ગ્રહ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન સી મંગળ ગ્રહ. ત્યાર પછી 138મો જોઈ. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? સાચો જવાબ છે ચેતાતંત્ર ત્વચા ચામડી. ત્યાર પછી 139મો પ્રશ્ન જોઈ. કયું તત્વ સૂર્યમાંથી સૌથી વધુ માત્રામાં મળે છે? હાઇડ્રોજન મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 140. પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે? સાચો જવાબ છે 299, 792, 458 મીટર સેકન્ડ. ત્યાર પછી
સીઆરપીએફનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ત્યાર પછી 142મો પ્રશ્ન જોઈ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે ઓપ્શન એ, 1 જુલાઈ 2024. ત્યાર પછી પ્રશ્ન નંબર 143. BNSS મુજબ નાગરિક એફઆઈઆર કરે છે. પોલીસ સ્ટેશને જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 3 દિવસ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પેપર એકદમ ઇઝી હતું. જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પૂરો નિહાળવા વિનંતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 144 જોઈ. રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. ત્યાર પછી 145મો જોઈ. FIR એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન બી, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ત્યાર પછી 146મો. ભારતમાં GST ક્યારે અમલમાં આવ્યું? સાચો જવાબ છે 1 જુલાઈ 2017. ત્યાર પછી 147મો જોઈ. ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સેવા ક્ષેત્ર. ત્યાર પછી 148માં જોઈ. દીનદયાલ બંદરનું જૂનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કંડલા બંદર. ત્યાર પછી 149મો પ્રશ્ન જોઈ. કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ત્યાર પછી પ્રશ્ન નંબર 150મો જોઈ. ગુજરાતની સૌથી મોટી GIDC કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સાણંદ GIDC. ત્યાર પછી પ્રશ્ન નંબર 151માં જોઈ. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સિંધુ નદી. ત્યાર પછી 152માં જોઈ. પ્લાસીની લડાઈ 1757 દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી, રોબર્ટ ક્લાઇવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 153 જોઈ. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પાણીની. ત્યાર પછી 154મો પ્રશ્ન જોઈ. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો? સાચો જવાબ છે ઓપ્શન એ, વેદથી થયો. ત્યાર પછી પ્રશ્ન નંબર 155માં જોઈ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણે આપી? સાચો જવાબ છે ઓપ્શન બી, અરવિંદ ઘોષે. ત્યાર પછી રોજર ફેડરર શું રમતા? સાચો જવાબ છે ઓપ્શન સી, ટેનિસ રમતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 157માં જોઈ. કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ છે? સાચો જવાબ છે ફૂટબોલ માટે ફિફા વર્લ્ડ કપ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 158. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગાંધીનગર ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 159. ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, યુરોપિયન યુનિયન EU. ત્યાર પછી પ્રશ્ન નંબર 60 જોઈ. મધુબની કલા ક્યાંની છે? સાચો જવાબ છે બિહારની છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 161. જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, નર્મદે લખેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 162 જોઈ. બ્રિટિશોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પાસ કર્યો? સાચો જવાબ છે ઓપ્શન ડી, 1919માં. ત્યાર પછી 163મો પ્રશ્ન જોઈ. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? સાચો જવાબ છે ઓપ્શન બી, 1928માં. ત્યાર પછી 164મો પ્રશ્ન જોઈ. સ્વપ્રવાસ
વધતા નાટકના લેખક કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન બી કવિ ભાસ. ત્યાર પછી 165મો જોઈ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી રાજસ્થાન. ત્યાર પછી 166મો પ્રશ્ન, કઈ કૃતિને 2024નું બુકર પ્રાઇઝ મળ્યું? સાચો જવાબ છે ઓર્બિટલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 167 જોઈ, કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલો નથી? કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલો નથી? સાચો જવાબ છે પંકજ શાહને મળેલો નથી. તુષાર શુક્લ, રતન પારુમુ, વિનાયક લોહાનીને મળેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 59 જોઈ, સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? સાચો જવાબ છે એન્ટોનિયો ગુટરેઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 169 જોઈ, 2024 ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઉર્સુલા વોન ડે લેયેન. ત્યાર પછી પ્રશ્ન નંબર 70 જોઈ, પેરિસ 2024 ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? સાચો જવાબ છે લક્ષ્ય સેનને મળેલો નથી. મનુ ભાકર, સરબજોત સિંહ અને સ્વપ્નિલ કુશાલને મળેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 171 જોઈ, કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે કેરળ. ત્યાર પછી 172 જોઈ, ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? સાચો જવાબ છે ગિરનાર. ત્યાર પછી પ્રશ્ન નંબર 173 જોઈ, કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી જૂન 8 જૂન. ત્યાર પછી પ્રશ્ન નંબર 174 જોઈ, ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? સાચો જવાબ છે ઓપ્શન એ ભારત યુરોપિયન જૂથની ભાષા છે. ત્યાર પછી 175મો પ્રશ્ન જોઈ, નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? સાચો જવાબ છે વિભક્ત વાક્યનો પ્રકાર નથી. ત્યાર પછી મોનાલિસાના ચિત્રકાર કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી લિયોનાર્ડ વિન્ચી. ત્યાર પછી પ્રશ્ન નંબર 177 જોઈ, કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી ફિલ્મ ક્ષેત્રે. ત્યાર પછી 178મો પ્રશ્ન, કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? સાચો જવાબ છે ગેટવે ઓફ ઇન્ડિયા હેરિટેજ સાઇટ નથી. સુંદરવન, આગ્રાનો કિલ્લો, ફતેપુર સિકરી ત્રણેય હેરિટેજ સાઇટ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 179 જોઈ, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂને ઉજવવામાં આવે છે. ત્યાર પછી 180મો પ્રશ્ન, 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ WHO સ્થાપના દિવસ છે એટલા માટે. ત્યાર પછી 181, તાપી નદી ઉપર કઈ યોજના આવેલ નથી? સાચો જવાબ છે ધરોઈ યોજના નથી આવેલી, ઉકાઈ કાકરાપાર આવેલી છે. ધરોઈ સાબરમતી ઉપર આવેલી છે. ત્યાર પછી 182મો જોઈ, પિઠોરા એટલે શું? સાચો જવાબ છે ઓપ્શન ડી ભીત ચિત્રો. ત્યાર પછી 183 જોઈ, કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી 184, ભારતમાં હેમિસ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી લદ્દાખ ખાતે. ત્યાર પછી 185, રાષ્ટ્રીયના શાયર કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી પ્રશ્ન નંબર 186 જોઈ, વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? સાચો જવાબ છે બર્નોલી. ત્યાર પછી 187, પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન એ ચાર્લ્સ બેબેજે. ત્યાર પછી 188, કોમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? સાચો જવાબ છે
રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછી 189મો પ્રશ્ન જોઈ. AI શું છે? સાચો જવાબ છે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ત્યાર પછી 190મો પ્રશ્ન જોઈ. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઉપરના તમામ. કૃત્રિમ બુદ્ધિયુક્ત, વાયરલેસ ટેકનોલોજી અને મશીન લર્નિંગ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 191મો જોઈ. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે સંકળાયેલું છે અથવા જોડાયેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કથક. ત્યાર પછી 192મો પ્રશ્ન જોઈ. મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, રથ મંદિરો તરીકે ઓળખાય છે. સાચો જવાબ છે. ત્યાર પછી 193મો પ્રશ્ન જોઈ. યુનેસ્કોનું પૂરું નામ શું છે? સાચો જવાબ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી 194મો પ્રશ્ન જોઈ. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી? સાચો જવાબ છે સુંદરમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો નથી. પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી અને રાજેન્દ્ર શાહને મળેલો છે. ત્યાર પછી 195મો જોઈ. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી? સાચો જવાબ છે ચ.ચી. મહેતાએ. ત્યાર પછી 196મો પ્રશ્ન. શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મફેર એવોર્ડ 2024માં કોને મળેલો છે? સાચો જવાબ છે બાર ફેલ ફિલ્મફેરને મળેલો છે. ત્યાર પછી 197મો પ્રશ્ન જોઈ. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાય? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 2023માં. G20 સમિટ ભારતમાં 2023માં યોજાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 198મો જોઈ. કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? સાચો જવાબ છે ઓપ્શન સી, બીકને. ત્યાર પછી 199મો પ્રશ્ન જોઈ. ભારતના રાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? સાચો જવાબ છે શ્રી ઘનશ્યામ તિવારીએ નથી આપી. જગનદીપ ધનખડ, KR નારાયણ અને વેંકૈયા નાયડુ આ ત્રણેય ઉપરાષ્ટ્રપતિ રહી ગયેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 200. જો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, આજે PSIનું પેપર એકદમ ઇઝી હતું. તેના પાર્ટ બી 200 પ્રશ્નની સંપૂર્ણ ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવા વિનંતી. અને જો મારા ચેનલમાં તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ હવે એક નવા પેપર સોલ્યુશન સાથે.